પોતાના અંતરશત્રુ હોય તો. અંતઃશત્રુનું જ્યાં સુધી એના સ્વભાવનું ઉત્થાન થતું હોય અંદરથી, ત્યાં સુધી તો એને એના આશરા ઉપર એને શંકાનો છે કે મારા આશરામાં ખામી છે એમ. અંતરશત્રુની હારે લડાઈ લે, ભગવાનનું બળ લે તો અંતરશત્રુ એ ઓછા થઈ જાય. આમ તો ભગવાન અને મહારાજે એવું કીધું કે ભગવાનનો આશરો લીધા વિના અંતરશત્રુની હારે જોર કરે, વધારે લડાઈ લે તો અંતરશત્રુ એને ખુવાર કરી નાખે. એટલે અંતરશત્રુને જીતવામાં પણ આશરો એને મદદ કરે છે. અંતરશત્રુને જીતવામાં અંતરશત્રુ એવું જ નથી. અંતરશત્રુ બળવાન છે. બે પક્ષ છે ને બળવાન કોનો પક્ષ છે? તો પછી અંતરશત્રુને બળવાન માની લીધા એટલે જ આ ખુવાર થાય છે. અને અંતરશત્રુને બળવાન ગણી લીધા એટલે જો ભગવાનનો આશરો લઈને એની સામે લડાઈ લે તો ભગવાન તો એને મદદ કરે જ છે. અંતરશત્રુ એવા બળવાન નથી. આ તો હારી ગયો છે પોતે અને ભગવાનને શરણે નથી ગયો. હારી અને ભગવાનને શરણે ગયો હોય તો કઈ વાંધો નથી. બીજું એક પ્રશ્ન છે, બે શરણાગત ભક્તો હોય એમાં એક છે એ નિશંકપણે ભગવાનની સેવા કરે છે, રાજી કરે છે, અને એકને ભગવાનને રાજી કરવા માટે એને ભય રહે છે કે રખેને કંઈક આપણીથી થઈ જાય ને ભગવાન કુરાજી થાય. તો એ બે પ્રકારના ભગત હરખા કહેવાય છે. એ વિશ્વાસની ખામી છે. વિશ્વાસમાં ભય ન હોવો જોઈએ. તો એને ભગવાનને શરણે, હું ભગવાનને શરણે બેઠો ને હવે હજી મને કોઈક મારી નાખશે તો, એટલે એનો અર્થ શું? વિશ્વાસમાં ખામી હે? એનો ભય નહીં, ભગવાનને રાજી, ભગવાન રખે ને કુરાજી થાય એવો ભય. એમ ભગવાન રખે ને કુરાજી થાય શું કરવા? તો એનો અર્થ એવો છે કે કુરાજી કરવાની એની દાન જ છે કે એવું કંઈક માલી પર રાખવું છે ને કુરાજી થાય એવું. જો દાનત જ સાફ કરીને ભગવાન પાસે ગયો હોય તો કંઈ થાય નહીં. ભગવાન મોટા દિલના છે પાછા. ભગવાન આપણે જેવા હાકડા દિલના નથી કે જરાક ભાળે તો કાંઈક ઓલું કરી નાખે, બાંધી લે, બેરજ બાંધી લે કે હા આવો છે એવું બાંધી લે. એવા હાકડા દિલના નથી ભગવાન. ભગવાન તો મોટા દિલના છે. જરાક જોવે હોતે કે આની દાનત ખોટી છે કે નહીં. દાનત ખોટી હોય તો કંઈ સવાલ જ નથી, તોય બરાબર જ છે તમે કહો છો. અને દાનત સાચી હોય તો એને બીક રાખવાની જરૂર નથી, એને હેઝિટેશન રાખવાની જરૂર નથી. જો એની દાનત સાફ હોય કે મારે જવું જ છે ભગવાન પાસે અને મારે ભગવાનને રાજી કરવા જ છે તો કંઈ વાંધો ન હોય. ભગવાન કુરાજી થાય. એટલા માટે તો એવું કીધું કે દેશ કાળ અવળા હોય તોય ભગવાન હવળા કરી દે. જો આગળ આવ્યું હતું ને, આગળ કથામાં એક દી આવ્યું હતું કે ભગવાનનો આશરો કરે અને એમાં કદાચ ને પ્રયત્ન તો કરે, સાધન તો કરે, અને એમાં એક બે વાના અવળા થયા હોય તો પછી એને ચિંતા ન રાખવી. એ હરકું કરનારા ભગવાન છે. એટલે ભગવાનનો આશરો ઓછો છે એને લઈને જગતનું પ્રબળપણું મનાય છે. અને હું હારી ગયો, હું આમ થઈ ગયું, મારી વાસના બળવાન છે, મારા અંતરશત્રુ બળવાન છે, એ બધું એનું ધ્યાન, એનું ફોકસ ભગવાન ઉપર નથી. અને ભગવાન ઉપર ફોકસ હોય તો ભગવાનની શક્તિ શું છે એ એને ખબર નથી. ભગવાનની શક્તિ જાણે તો પછી એને ઓલું ભય ન રહે. રાજાને ઘેરે બેઠો અને રાજાના પગમાં ચરણમાં જઈને બેઠો છે, પછી એને બીજા નબળા માણસોની એની બીક છે નહીં હોય. રાજાનો તો ભય રહે કે નહીં? રાજાની મર્યાદા તો રાખવાની, એને તો આશરો કહેવાય. રાજાની મર્યાદા તો આ 6 વાના કીધા એ શું છે? બીજાની રાખે છે એના બદલે આની રાખવી. એમ બીજાની જેમ રાખે છે, બીજાની ગરજ ને બીજાની ગધા મજૂરી કરે છે, એમ કરતાં આની કરવી તો મટી જાય એમ બધી. અને આની ગધા મજૂરી કરે તો એને સેટિસ્ફેક્શન થાય, પૂર્ણ કામપણું મનાય. અને બીજાની કરી રાખે તો પૂર્ણ કામપણું ન મનાય, કોઈ દી જાય નહીં. એટલે જ કે છે ને, આશરામાં હરખી દાનત ન હોય તો એને અવળું પડે છે.
ખોટો અર્થ હોતે લઈ શકે છે માણસ. આશરાનો અર્થ ખોટો હોતે લઈ શકે, પણ આશરાનો અર્થ ખોટો છે નહીં. અને આશરામાં જેમ કીધું છે શાસ્ત્રમાં એમ જ છે. એની દાનત હરખી હોવી જોઈએ એવું કરું. જ્યારે જીવનું જોર જોવામાં આવે, અર્થાત તેમણે કરેલા કર્મ ઉપરથી માપ કાઢવામાં આવે, ત્યારે તો તેને ભગવાનના ધામ પામવાનો કોઈ વિશ્વાસ આવી શકે નહીં. કારણ કે જીવના અંતરમાં કામ લોભાદિક મહાભયંકર અંતરશત્રુઓ બેઠા છે. તે એના કલ્યાણમાં ફેર પાડ્યા વિના રહેતા જ નથી. આખી જિંદગી આ અંતરશત્રુઓ તેને ભગવાનનો ચોર મટવા દેતા નથી. ચોર જેમ છાની છુપી રીતે મહાજનનો માલ ચોરી લે છે, તેમ આ અંતરશત્રુઓ આ જીવ પાસે અંતર્યામી પણ નથી દેખતા એવું મનાવીને છાના છુપાયા દુષ્કર્મો કરાવે છે અને જીવમાં પોતાને કંગાલપણું મનાવી દે છે. ચોરી કરનારી વ્યક્તિ અંતરથી કોઈ દિવસ પોતાને અમીર માની ન શકે. તેની સહજ નબળું કામ કરનારો માણસ છે એ પોતાને અંતરથી નિર્દોષ ન માની શકે. કોઈ પણ દાનત ખોટી દાનત વાળા માણસો હોય એ પોતાને અંતરથી નિર્દોષ માની ન શકે કોઈથી. અંતર્યામી ભગવાન છે ને હંધાઈથી અંદર તો એ બેઠા છે, એને મનાવવા જ ન દે કે તું હાવ દાનત ખોટો છે ને તું બહાર સાફાઈ મારે છે. બહારના માણસોને મનાવવું હેલું છે, અને બહારના માણસો ક્લીન શીટ આપતા હોય છે બધી, કે અમે ક્લીન છીએ, અમે ગમે એટલું ખાઈએ તો એ કાંઈ અમારી ચાંચ છે એ કાગડાને ઘોડે લઈને પાછા ઓલા વ્યાસપીઠ ઉપર બેસી જઈએ કે ભાઈ ના અમારે અમે કંઈ એવું કરતા નથી, જો અમારી ચાંચ. એટલે બહારના અંતર જો એની દાનત ખોટી હોય અને દાનત સાચી હોય તો ભગવાનને જોઈને ગમે એટલા પાપ હોય તો એને મનમાં સંશય થતો નથી. દાનત સાચી હોય તો ભગવાન જ એવી વસ્તુ છે કે એને થવા ન દે. એ તો ભગવાનનો પ્રતાપ છે એનો. ભગવાનની ટેક જ એવી છે કે અધમ ઉદાહરણ ને પતિત પાવન ને દીન બંધુ ને કૃપા સિંધુ ને એ બધા બિરુદો જોવે તો આને તાપ શેનો થાય, તકલીફ શેની થાય, હેઝિટેશન શેનું થાય. એટલે એની સામો નથી જોતો. અને પોતાના પરાક્રમ પોતે ઘણી વખત માર ખાધો હોય અંતરશત્રુનો, એટલે એને એમ થાય કે હજી તો આપણે ભાઠા તો આપણી પાસે બાકી જ છે. આ બધા ઊભા ત્યાં સુધી ભાઠા થોડા જાય. એટલે એને એમ થાય છે ભગવાનના પ્રતાપ સામું ફોકસ નથી, ભગવાન વસ્તુ કઈ છે એની સામું ફોકસ નથી, ભગવાનના બિરુદ સામું ફોકસ નથી. અને ખાલી પોતાના ઉપર જ ફોકસ રાખે તો એને એવું થાય જ. એ મટવાનું જ નથી કોઈ દિવસ. ચોર જેમ છાની છુપી રીતે મહાજનનો માલ ચોરી લે છે, તેમ આ અંતરશત્રુઓ આ જીવ પાસે અંતર્યામી પણ નથી દેખતા એવું મનાવીને છાના છુપાયા દુષ્કર્મો કરાવે છે અને જીવમાં પોતાને કંગાલપણું મનાવી દે છે. અંતરશત્રુ કર્મો આપણી પાસે કરાવે, જીવ પાસે કરાવે, અને પછી જીવ માની લે કે આપણે તો આવા જ છીએ. ભગવાનનો આશરો મૂકીને કરે છે. એટલા માટે આશરો હોય તો એવું કરી ન શકે. ચોરી કરનારી વ્યક્તિ અંતરથી કોઈ દિવસ પોતાને અમીર માની ન શકે. તેની સહજ વૃત્તિ જ એવી હલકી બની જાય છે કે તેને પોતાને તે હલકો બનાવી દે છે. તેનામાં ચોરી કરનારો અબજોપતિ હોય તો એ અંતરમાં શું માને? ચોર છે એમ. અબજોપતિનો ચોર છું. ઓલા નાના ચોર હોય થોડુંક જ ચોરીએ કે હું અબજો રૂપિયા ચોરી લઉં છું, પણ ચોર ન મટે.